વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે તેમજ તલાટી માટે ભારતના બંધારણના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે 26 નવેમ્બર 1949, 26મી જાન્યુઆરી 1950, 15મી ઓગસ્ટ 1947 કે 1 જાન્યુઆરી 1950. ચલો, સાચો જવાબ શું આવશે? અહીંયા વાત કરેલી છે અમલમાં ક્યારે આવ્યું. જો તમને એવો પ્રશ્ન પૂછ્યો હોત કે ભારતનું બંધારણ ક્યારે બન્યું, તો 26 નવેમ્બર 1949ના દિવસે બની ગયું હતું, પરંતુ અમલ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે અમલ કર્યો. એટલે ઓપ્શન નંબર બી 26મી જાન્યુઆરી 1950 આવશે. એટલે બે પ્રશ્ન યાદ રાખજો કે ક્યારે સ્વીકારવામાં આવ્યો અથવા ક્યારે બની ગયું હતું. તો 26મી નવેમ્બર 1949, પણ અમલમાં 26મી જાન્યુઆરી 1950ના દિવસે આવ્યું હતું. એટલા જ માટે 26મી જાન્યુઆરીને આપણે ગણતંત્ર અથવા પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીની તારીખ એટલા જ માટે પસંદ કરવામાં આવી કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે જે લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગ અથવા પૂર્ણ સ્વરાજ આપણે જાહેર એ દિવસે જ કર્યું હતું. ચલો, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણની રચના કોણે કરી? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર BR આંબેડકર, જવાહરલાલ નહેરુ કે સરદાર વલ્લભભાઈ પટેલ. અહીંયા એવી વાત કરવામાં આવી છે કે બંધારણમાં જે ખરડા સમિતિ છે અથવા મુસદ્દા સમિતિ છે એના અધ્યક્ષ કોણ હતા? ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ટોટલ 7 સભ્ય હતા અને એના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર અથવા BR આંબેડકર હતા, અથવા એ સમિતિનું નામ મુસદ્દા સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલા જ માટે ભારતીય બંધારણના પિતા તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ હતા. બંધારણ સભાની પણ રચના કરવામાં આવી હતી અને એના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અને આપણે વાત કરીએ કે પ્રથમ રાષ્ટ્રપતિ ભારતના, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણની પ્રસ્તાવના શું દર્શાવે છે? તો ઓપ્શનો આપેલા છે કે ભારતની ન્યાય વ્યવસ્થા, ઓપ્શન બી ભારતના લોકોની આકાંક્ષાઓ અને મૂલ્યો, ત્રીજું રાજ્યના નીતિના નિર્દેશક સિદ્ધાંતો, અને ચોથો મૂળભૂત હકો. ચલો, સાચો જવાબ શું આવશે? જો બંધારણની પ્રસ્તાવનામાં લખેલું જ છે કે ભારતના લોકોની આકાંક્ષાઓ અને મૂલ્યો, ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. તેમજ તેમાં લખેલું જ છે ભારતની સપ્રભુતા સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, ગણતંત્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેમજ તેમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત હકોની જોગવાઈ છે? તો ઓપ્શન આપેલા છે 5, 6, 7 કે 8. ચલો, સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે આ પ્રશ્ન બે રીતના પૂછાઈ શકે કે હાલ કેટલા મૂળભૂત હકો આપેલા છે અને પહેલાંના સમયમાં કેટલા મૂળભૂત હકો હતા. જો હાલની વાત કરીએ તો હાલ અત્યારે આપણને ટોટલ 6 મૂળભૂત હકો આપેલા છે. આપણે બંધારણનો ભાગ 3 જોઈએ, એમાં અનુચ્છેદ 12થી 35માં મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવેલી છે. હાલમાં 6 મૂળભૂત હકો છે. તો કયા કયા મૂળભૂત હકો છે? તો સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક, શોષણ સામે હક, ધર્મની સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને બંધારણીય ઉપચાર અથવા બંધારણીય ઇલાજનો હક. આ અનુચ્છેદ 32માં આપેલું છે. તેમજ મૂળ બંધારણમાં જ્યારે પહેલાં બંધારણ બન્યું ત્યારે 7 હકો હતા અને 7મો જે હક હતો એ મિલકતનો હક હતો. પરંતુ 44મો બંધારણીય સુધારો કર્યો 1978માં. આ મિલકતનો હક અનુચ્છેદ 31માં નાબૂદ કરવામાં આવેલો છે. તો મહત્ત્વની વાત એ તમે યાદ રાખી લેજો કે પહેલાં કે મૂળ બંધારણમાં 7 હકો હતા, તો કયા બંધારણીય સુધારાથી એને આપણે નાબૂદ કર્યું? તો 44મો બંધારણીય સુધારો, 4 ને 4 8. એટલે એ રીતના યાદ રાખી લેજો કે 1978. અનુચ્છેદ પૂછી લે તો 31મો અનુચ્છેદ. ચલો, 5મો જોઈએ આપણે પ્રશ્ન. બંધારણમાં સંશોધનની પ્રક્રિયા કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે 356, 368, 370 કે 352. ચલો, સાચો જવાબ શું આવશે? જો પ્રશ્નમાં એવું લખેલું છે કે સંશોધનની પ્રક્રિયા એટલે કે કોઈપણ બંધારણમાં જે
બનેલું છે એમાં કોઈ પણ સુધારા વધારા કરવાની જરૂર પડે તો એના માટે કયો અનુચ્છેદ છે? તો એના માટે અનુચ્છેદ 368. તો ઓપ્શન નંબર બી આવશે. તો એમાં કેવી રીતના સુધારો થાય? તો બેઝિક સ્ટ્રક્ચર અથવા મૂળભૂત ઘટકો છે એને બદલી શકાતા નથી. આવું ક્યારે કીધું? કે કેશવાનંદ ભારતીનો કેસ હતો સુપ્રીમ કોર્ટ 1973માં આ ચુકાદો આપ્યો હતો. એટલે કે મૂળભૂત ઢાંચાને આપણે બદલી શકાય નહીં. તો 368માં બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ આપેલી છે. તો 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણની વિશેષતા શું છે? ઓપ્શન આપેલા છે. સંપૂર્ણ લવચિક છે, સંપૂર્ણ કઠોર છે. જો લવચિકનો મતલબ થાય કે એને બદલી શકાય એવું, સંપૂર્ણ રીતે બદલી શકાય એવું છે. સંપૂર્ણ રીતે કઠોર છે. ઓપ્શન સી લવચિક અને કઠોરનું મિશ્રણ છે અને ફક્ત લિખિત છે. તો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે એવું પણ નથી કે લવચિક પણ છે. એટલે આપણે કહી શકાય લવચિક અને કઠોરનું મિશ્રણ. એટલે કે ઘણા બધા સુધારા એવા છે કે જેને આપણે સરળતાથી બદલી શકાય છે અને ઘણા બધા સુધારા એવા છે જે કઠોર છે. તો લવચિક અને કઠોરનું મિશ્રણ ઓપ્શન સી સાચો જવાબ આવશે. કે ઘણા બધા કેટલાક ભાગો કે જે સામાન્ય કાયદાઓ સરળ બહુમતીથી બદલી શકાય છે, જ્યારે કેટલાક ભાગો દાખલા તરીકે મૂળભૂત હકો, રાજ્યની સીમા બદલવા માટે વિશેષ બહુમતી અથવા રાજ્યની સંમતિ જરૂરી છે. તો એ પણ યાદ રાખી લેજો. ચલો 7મા નંબરનો પ્રશ્ન જોઈએ. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા છે 1950, 1976, 1985 કે 1992. ચલો સાચો જવાબ શું આવશે? ચલો સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો આપણે કહી શકાય કે એક સાથે બંધારણમાં ઘણા બધા સુધારા થયા. ક્યારે થયા? 42મો બંધારણીય સુધારો 1976. તો આ સુધારામાં જો અહીંયા યાદ રાખવાનું 4 ને 2 6, 42 એટલે 4 ને 2 6 એટલે કે 1976માં આ સુધારો થયો. ત્યારે આપણે સમાજવાદી, ધર્મનિરપેક્ષ જેવા શબ્દ ઉમેરવામાં આવ્યા હતા. અને આ જે 42મો સુધારો છે એને જ આપણે મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સુધારામાં ઘણા મોટા ફેરફારો આપણે કરેલા છે. ચલો 8મા નંબરનો પ્રશ્ન. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત કયા ભાગમાં આપેલા છે? ભાગ 3, ભાગ 4, ભાગ 5 અને ભાગ 6. ચલો સાચો જવાબ શું આવશે? જો હમણાં જ આપણે વાત કરેલી કે મૂળભૂત હકો એ ભાગ 3માં આવેલા છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં આવેલા છે. તો ભાગ 4 અને એમાં અનુચ્છેદ 36 થી 51નો સમાવેશ કરવામાં આવેલો છે. આ સિદ્ધાંતો રાજ્યને ન્યાયી અને કલ્યાણકારી નીતિઓ ઘડવા માટે માર્ગદર્શન આપે છે, પરંતુ તે કાયદેસર રીતે બંધનકાર્ય છે નહીં. બરાબર, ફરજિયાત તેનો અમલ કરાવી શકાય નહીં. ચલો 9મા નંબરનો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદ હેઠળ થાય છે? રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ ઇલેક્શનની વાત કરેલી છે. તો અહીંયા અનુચ્છેદ આપેલા છે 52, 54, 56 કે 58. ચલો સાચો જવાબ શું આવશે? અહીંયા વાત કરેલી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી, તો અનુચ્છેદ 54માં થાય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા વર્ણવેલી છે. તેમાં કોણ વોટિંગ કરી શકે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા તેમજ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્ય દ્વારા એનું વોટિંગ કરવામાં આવે છે. પરંતુ કોણ ભાગ ના લઈ શકે? તો વિધાન પરિષદ કે રાજ્યની જે વિધાન પરિષદ છે એના સભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. જો ઉપરાષ્ટ્રપતિની વાત કરી લે તો ઉપરાષ્ટ્રપતિમાં લોકસભા અને રાજ્યસભાના સભ્ય ફક્ત આવશે. બરાબર, અને આ ચૂંટણીનું આયોજન ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ચલો છેલ્લો પ્રશ્ન 10મા નંબરનો જોઈએ કે ભારતનું બંધારણ કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લે છે? તો ઓપ્શન આપેલા છે અમેરિકા, યુકે, આઇલેન્ડ, જાપાન, ચીન, રશિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા. ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ઘણા બધા દેશોનો આપણે અભ્યાસ કરીને આપણા દેશનું બંધારણ બનાવેલું છે. તો ઓપ્શન બીમાં જોઈએ કે જાપાન, ચીન આવું ક્યાંય આવતું નથી. બરાબર, તો ઓપ્શન નંબર બી નહીં આવે. રશિયા આવશે કે રશિયામાંથી આપણે શું લીધેલું છે? મૂળભૂત ફરજો જે 4Aમાં આપણે સમાવેશ કરેલો છે. તો બી ઓપ્શન તો બરાબર છે. જ્યારે સી ઓપ્શનમાં જોઈએ કે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, તો ઇટાલીમાં આપણે લગભગ કંઈ લીધેલું નથી, જર્મનીમાંથી નથી લીધેલું, એટલે ઓપ્શન સી પણ નહીં આવે. ઓસ્ટ્રેલિયામાંથી આપણે લીધેલું છે આફ્રિકામાંથી, કે બંધારણમાં સુધારો કરવો 368 છે એ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલું છે, પણ ન્યૂઝીલેન્ડ ક્યાંય નહીં આવે, એટલે BCD નહીં આવે. આપણે USA, UK અને આઇલેન્ડ એમાંથી આપણે બધી જ વસ્તુ લીધેલી છે. તો આપણે કહી શકાય કે ઓપ્શન નંબર એ સાચો છે. તો અમેરિકામાંથી આપણે શું લીધેલું છે?
કે મૂળભૂત હકો જે ભાગ નંબર 3માં છે એ લીધેલું છે. પછી ન્યાયિક પુનરાવલોકન, બરાબર, એ પણ ત્યાંથી લીધેલું છે. આપણે યુકે એટલે કે ઇંગ્લેન્ડમાંથી શું લીધેલું છે કે સંસદીય લોકશાહી, રાજ્યના મંત્રીમંડળની જવાબદારી. આઇલેન્ડ, તો આઇલેન્ડમાંથી ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ત્યાં લીધેલું છે. તેમજ કેનેડામાંથી આપણે લીધેલું છે, ઓસ્ટ્રેલિયામાંથી લીધેલું છે, જર્મનીના બંધારણમાંથી પણ કેટલાક ઘટકો લેવામાં આવેલા છે. આપણે આફ્રિકાની પણ વાત કરી, બરાબર. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ બીજા પ્રશ્ન સાથે ફરીથી મળશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.